પાટણના વોર્ડ નંબર 8માં આયુષ્માન કાર્ડ અને વયવંદવા કાર્ડ માટેના વિશેષ કેમ્પનું આયોજન. શહેર મહિલા મોરચા પ્રમુખ માનસીબેન ત્રિવેદીના નિવાસસ્થાને 9થી 13 માર્ચ સુધી સેવાયજ્ઞ. પ્રથમ દિવસે જ 100થી વધુ લાભાર્થીઓએ જરૂરી સુધારા વધારા અને નવા કાર્ડ માટે લાભ લીધો. કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી પાટણ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ માનસીબેન ત્રિવેદી દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. પાટણના વોર્ડ નંબર 8માં તેમના નિવાસસ્થાને આયુષ્માન કાર્ડ કાઢી આપવા તેમજ તેમાં સુધારા કરી આપવા માટેના 5 દિવસીય કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં આયુષ્માન કાર્ડ સંબંધિત તમામ કામગીરી જેવી કે નવા કાર્ડ કાઢવા, નામમાં સુધારો કરવો, ભૂલો સુધારવી અથવા જે કાર્ડની વેલિડિટી પૂર્ણ થઈ ગઈ હોય તેને રિન્યૂ કરી આપવામાં આવશે. કેમ્પના પ્રથમ દિવસે જ 100થી વધુ લાભાર્થીઓએ આ સેવાનો લાભ લીધો હતો. NFSએ રેશન કાર્ડ ધારકો અને જેમને રેશન મળતું નથી તેવા પાત્રતા ધરાવતા તમામ લોકો માટે કાર્ડની કામગીરી. 70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે સરકારની યોજના હેઠળ વયવંદના કાર્ડ કાઢી આપવામાં આવશે. તો સરકારી કર્મચારીઓ માટેના કાર્ડ કાઢવા કે તેમાં સુધારા કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ આયોજન તારીખ 9 માર્ચથી 13 માર્ચ સુધી માનસીબેન ત્રિવેદીના નિવાસસ્થાને સતત ચાલુ રહેશે. આવતીકાલથી પણ આ યોજનાનો લાભ લેવા માટે બાકી રહી ગયેલા તમામ લાભાર્થીઓને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. શહેરના નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને ઘર આંગણે જ સરળતાથી કાર્ડ મળી રહે તેવા આશયથી આ સેવાનું આયોજન પાટણ શહેર ભાજપ મહિલા પ્રમુખ માનસીબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે. પાટણના જનતાને આયુષ્માન કાર્ડ સરકારમાંથી આપણને 10 લાખનું મળે છે. એનું રિવ્યૂ કરવાનું હોય છે. આ રિવ્યૂનો મતલબ છે કે જેને આવકના દાખલા પર કરાયું હોય એટલે આવકનો દાખલો 3 વર્ષે રિવ્યૂ કરવો પડે છે. એના પરથી નવું અપડેટ કરવું પડે છે. અને જેને આવકના દાખલા વગર રાશનવાળું લીધું હોય તો એમાંય 5 લાખનું અપડેટ થઈને 10 લાખવાળું આવી ગયું છે. તો જેને પણ કરવાનું બાકી હોય જૂનાગંજ જ્વાળામુખીની પોળ માનસીબેન ત્રિવેદીના ઘરે નવું પણ નીકળે છે, રિવ્યૂ પણ થાય છે અને કોઈ નામ ગલત હોય એટલે કે નામમાં ભૂલ હોય તો નામ પણ સુધારીને આપીએ છીએ.